કેમ છો વિદ્યાર્થી બાળ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આપણે અગાઉના લેક્ચરમાં આયોજન વિશે ભણતા હતા. આજના લેક્ચરમાં આપણે એમાં કન્ટિન્યુ કરવાના છીએ. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પાઠ નંબર 3માં પ્રશ્ન નંબર 4 વિશે. એ પહેલાં આપ સૌને એક વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો જોઈએ આપણે હવે પ્રશ્ન નંબર 4. આપણે જે અગાઉ 3 પ્રશ્નો ભણ્યા, લક્ષણો વિશે છે, મહત્ત્વ વિશે છે, મર્યાદા વિશે છે. હવે આપણે ભણવાનું છે આયોજનના તબક્કા વિશે, આયોજનની પ્રક્રિયા વિશે. ખાસ યાદ રાખજો કે આ પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને આ જ પ્રશ્ન અગાઉ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે, એટલે ખૂબ અગત્યનો ગણાય એવો આ પ્રશ્ન છે. અહીંયા આપણે સમજવાનું એ છે કે આયોજન ઘડવા માટે બેઠતા જે નિષ્ણાંતો છે એ કયા તબક્કા પ્રમાણે આયોજન તૈયાર કરે છે. આયોજન માટેના અલગ અલગ તબક્કા હોય છે. એ તબક્કા પ્રમાણે આયોજનની આખી પ્રક્રિયા પર નિષ્ણાંતો અને એની ટીમ કામ કરતી હોય છે. સંચાલકો અને વિવિધ વિભાગના અધિકારીઓ આ બાબતમાં મદદરૂપ થતા હોય છે. તો આયોજનની પ્રક્રિયા સમજાવો અથવા આયોજનના તબક્કા સમજાવો, એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે. 5 માર્કનો પ્રશ્ન હોય. આપણે સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોવાની છે. તો એ પ્રસ્તાવના આપણે અગાઉના પ્રશ્નમાં ભણી ચૂક્યા છીએ. એ જ છે કે ધંધો નફાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં જે પ્રવૃત્તિ કરવાની હોય તેની સંપૂર્ણ માહિતી મેળવવી પડે, એના ઉપર પૂર્વ વિચારણા કરવી પડે. જેમ કે કોણ કાર્ય કરશે, કયું કાર્ય કરશે, ક્યારે કાર્ય કરશે, કેવી રીતે કાર્ય કરશે, કેટલા પ્રમાણમાં કાર્ય કરશે. આ બધી ભવિષ્યમાં કરવાની પ્રક્રિયા છે, જેની વર્તમાનમાં વિચારણા કરવી એટલે આયોજન. અને આયોજન દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ છીએ આયોજનની પ્રક્રિયાના તબક્કા. તો આપ જોઈ શકો છો અહીંયા ડિસ્પ્લે પર અલગ અલગ તબક્કાઓ આવી રહ્યા છે. અહીંયા એક મુદ્દો ખાસ કહી દઉં કે આ તબક્કા ક્રમમાં લખવા જરૂરી છે, નહીં કે આ ડાવડા ક્રમમાં. એટલે ખાસ ધ્યાનમાં લેશો, ક્રમ જળવાય એ ખૂબ જરૂરી છે. તો આયોજનના તબક્કા અહીંયા તમારી સામે આવી ગયા છે. હેતુ નિર્ધારણ છે, આયોજનના આધારો સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરવી, તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના તૈયાર કરવી, ગૌણ યોજનાનું ઘડતર કરવું અને યોજનાનું મૂલ્યાંકન કરવું. અને આ બધાને યાદ રાખવા માટેનું એક સૂત્ર પણ આપવામાં આવ્યું છે. એવું નથી કે અહીંયા આપેલા સૂત્ર પ્રમાણે જ તમારે પાકું કરવું, તમે તમારી રીતે પણ સૂત્ર તૈયાર કરી શકો છો. તો હવે આપણે જોઈએ છીએ 1 by 1 એક તબક્કાની સમજૂતી. સૌથી પહેલો તબક્કો છે હેતુ નિર્ધારણ. મતલબ કે સંચાલકો પહેલેથી હેતુ બાબતે સ્પષ્ટ હોવા જોઈએ કે ભાઈ ધંધો શરૂ કર્યો છે, એની પાછળ મુખ્ય હેતુ કયા કયા છે અને ગૌણ હેતુ કયા કયા છે. કારણ કે હેતુ વગર આયોજન શક્ય બનતું નથી. આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ કે ધંધાનું પહેલું કાર્ય હેતુ નિર્ધારણ છે અને સંચાલનનું પહેલું કાર્ય છે એ છે આયોજન. પણ હેતુ નિર્ધારણ ન નક્કી થાય ત્યાં સુધી આયોજન બનતું નથી. એટલે આયોજનનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. માટે જ કહેવાયું છે કે હેતુઓની પસંદગી યોગ્ય હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી બને. એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ કે સમજો કે વેચાણ વધવું જોઈએ, આવો હેતુ રાખે. હેતુ ઘણા હોઈ શકે. વેચાણ વધવું, અથવા તો કંપનીની પ્રતિષ્ઠા વધારવી, અથવા તો કંપનીનો નફો વધારવો, અથવા તો કંપનીનો બજારમાં હિસ્સો વધારવો. આવા અલગ અલગ પ્રકારના અનેક હેતુઓ હોઈ શકે. પણ સમજો કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે વેચાણ વધારવું, તો આ હેતુ યોગ્ય છે. પણ વેચાણ વધારવા માટે વસ્તુ સસ્તા ભાવે આપી દેવી, તો એ હેતુ વેચાણ વધારવાનો છે, વાત રાઈટ છે. પણ એના આધારે બનાવેલું આયોજન પછી ફેલ એટલે જાય કે તમે એને કોઈ પણ રીતે વેચો છો. તો આયોજનના હેતુની પસંદગી યોગ્ય હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડે છે. જોકે હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? વ્યવહારિક. વ્યવહારિકનો મતલબ એ છે કે યોગ્ય, બધી બાબતે અનુકૂળ, વાસ્તવિક હોવા જોઈએ અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. જેમ કે વેચાણ ન વધે તો ચંદ્ર પર જઈને વેચાણ વધારવું, તો ત્યાં કોઈ લેવાવાળી વ્યક્તિ છે નહીં, તો આ હેતુ વ્યવહારિક ન કહેવાય, વાસ્તવિક પણ ન કહેવાય અને બુદ્ધિગમ્ય પણ ન કહેવાય. એટલે હેતુ વ્યવહારિક હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, બુદ્ધિગમ્ય હોવા જોઈએ.
આયોજકો સૌથી પહેલાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હેતુ નિર્ધારિત કરતા હોય છે. આયોજનમાં જે હેતુ નક્કી થયો એ હેતુ નક્કી અત્યારે થયો છે, સિદ્ધ ભવિષ્યમાં થવાનો છે. તો ભવિષ્ય સુધીમાં ઘણી બધી એવી ઘટનાઓ બનવાની છે કે જે હેતુ બર ન પણ આવવા દે. તો આ બધી કેવી કેવી ઘટનાઓ બની શકે એ બધી ઘટનાઓ વિશે વિચારવું પડે, અનુમાનો કરવા પડે, જે આયોજનના આધાર બને છે, કે જેના બેઝ પર આખું આયોજન કમ્પ્લીટ થાય છે. હેતુઓની સ્પષ્ટતા બાદ આયોજનને પાર પાડવા માટે આધારોની સ્પષ્ટતા જરૂરી છે. આ આધારો એટલે કે અનુમાનો અથવા તો પૂર્વધારણાઓ એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે. ફરીથી આ મુદ્દો સમજી લ્યો. એકમને અસર કરતા બે પરિબળ છે, આંતરિક અને બાહ્ય. આ બે પરિબળ એકમને અસર કરે છે, મતલબ એકમના હેતુને પણ અસર કરે છે. તો આવા બંને પરિબળોને ધ્યાનમાં રાખી અને આ બધી ધારણાઓ કરવામાં આવે છે કે આમ થશે તો આપણે આમ પગલાઓ લઈશું. તો આ બધો આયોજનનો આધાર છે. આવા આધારો જો બરાબર ન વિચારેલા હોય, જો ચોક્કસ ન હોય, સ્પષ્ટ ન હોય, તો આયોજન સફળ થઈ શકવાનું નથી. એટલે આયોજનનો બીજું સ્ટેપ છે કે જે હેતુ નક્કી કર્યો છે, હેતુને ભવિષ્યમાં અસર કરનારા જે મુદ્દાઓ છે એની વિશે વિચારવું, પૂર્વ વિચારણા કરવી, જે આયોજનના આધારો બને છે અને જેના માળખા ઉપર આખું આયોજન તૈયાર થાય છે. આધારો સ્પષ્ટ થયા પછીનો તબક્કો છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. હવે જે આધારો સ્પષ્ટ કર્યા છે, મતલબ કે જે મુદ્દાઓ ભવિષ્યમાં બની શકે એમ છે, એવા મુદ્દાની કેવી કેવી અસરો થઈ શકે એની વિશે માહિતી એકત્ર કરવી પડે. તો આયોજનનો નેક્સ્ટ તબક્કો છે માહિતી એકત્ર કરવી. આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. રૂબરૂ જઈને માહિતી મેળવવી એ પ્રત્યક્ષ માહિતી છે અને અન્ય સ્ત્રોતમાંથી માહિતી એકત્ર કરવી એ પરોક્ષ માહિતી છે. તો આયોજન માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે. એનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. એનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન, મતલબ કે જે માહિતી એકત્ર કરવામાં આવી છે એ માહિતી બધી જરૂરી જ હોય એવું નથી અને બધી બિનજરૂરી પણ ભેગી થઈ ચૂકી હોય એવું પણ બને. તો આવા સંજોગોમાં એનું વિશ્લેષણ કરવું પડે, એનું અર્થઘટન કરવું પડે, જેથી બિનજરૂરી માહિતીને હટાવી શકાય, સમય શક્તિનો બચાવ કરી શકાય. હવે જે માહિતી મળી છે એ માહિતીનું વિશ્લેષણ અર્થઘટન કર્યા પછી પૂર્વાનુમાન કરવામાં આવે કે આપણે આપણા આયોજનમાં કઈ કઈ રીતે શું શું વસ્તુઓનો સમાવેશ કરશું, જેથી ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામો પ્રાપ્ત થાય. તો આપણે 3 તબક્કા સમજ્યા. સૌથી પહેલાં આયોજકો હેતુ નક્કી કરે છે. એ હેતુ ભવિષ્યમાં સિદ્ધ થવાનો છે, એટલે ભવિષ્યની બધી ઘટનાઓને વિચારવામાં આવે છે. આ ઘટનાઓના આધાર પર બધી જ માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. આ માહિતીનું વિશ્લેષણ કરી અર્થઘટન કરવામાં આવે છે. આટલું તૈયાર થઈ ગયા પછી આવે છે આયોજનનો નેક્સ્ટ તબક્કો, જેની અંદર વાત છે વૈકલ્પિક યોજના તૈયાર કરવાની. જરૂરી માહિતી એકત્ર કરી એનું વિશ્લેષણ કરી અર્થઘટન કર્યું એ પછી વૈકલ્પિક યોજનાઓનું ઘડતર થાય છે. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ એટલે તમને વધારે સમજાશે. સમજો કે ધંધાકીય એકમના સંચાલકો એટલે કે આયોજકો હેતુ નક્કી કરે છે કે ભાઈ વેચાણમાં હિસ્સો વધારવો. હવે એ હેતુ એનો ભવિષ્યમાં બર આવવાનો છે, એટલે વેચાણમાં હિસ્સો નહીં વધવા દેવા પાછળ કેવા પરિબળો હોઈ શકે. તો કે ભાઈ એમાં તકલીફ આવવાવાળા પરિબળોમાં એક પરિબળ એવું પણ હોય કે હરીફો પેદા થાય, એક પરિબળ એવું પણ હોય કે આપણાથી સસ્તી વસ્તુ વેચવાવાળો માર્કેટમાં આવી જાય, એક પરિબળ એવું પણ હોય કે આપણી વસ્તુની ગુણવત્તા છે એની કરતાં બીજાની ગુણવત્તા ચડિયાતી હોય, ભલે ભાવ સરખો હોય. તો આવા કેટલાય પરિબળો છે કે જે પરિબળોને કારણે ભવિષ્યમાં તમે હેતુ રાખ્યો છે કે વેચાણ વધારવું એ બર ન આવે. તો જે બધા આધારો વિચાર્યા છે એની માહિતી એકત્ર કરવી પડે કે ભાઈ આવું આપણે માર્કેટમાં મૂકવા માંગીએ છીએ તો એના હરીફો કેટલા છે, એનાથી ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ કોણ કોણ બનાવે છે, એનાથી ઓછી કિંમતે વસ્તુ કોણ કોણ વેચે છે, આ બધી માહિતી એકત્ર કરવી પડે. અને એ માહિતીને આધારે વિકલ્પો વિચારવા પડે કે આપણે સસ્તું દઈ શકીએ એમ છીએ તો દેવા માટે શું કરવું, આપણે બજારમાં જે ગુણવત્તા અવેલેબલ છે એનાથી ઊંચી ગુણવત્તાવાળો આપી શકીએ એમ છીએ તો એની માટે શું કરવું, આપણી સામે હરીફો છે તો હરીફોને પહોંચી વળવા શું કરવું.
આ બધા વિકલ્પો વિચારવામાં આવે છે. એ આયોજનનો આ તબક્કો છે કે એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે અને તમામ વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું, આ એક વિકલ્પ છે. અથવા તો વસ્તુ તૈયાર ખરીદીને વેચાણ કરવું, આ બીજો વિકલ્પ છે. દાખલા તરીકે ઘણી બધી એવી કંપની છે કે જે પોતાના બધા જ પ્રોડક્ટના બધા જ સ્પેર પાર્ટ પોતે નથી બનાવતી, તો એને બે વિકલ્પ રાખેલા છે કે અમુક સ્પેર પાર્ટ પોતે બનાવે, અમુક સ્પેર પાર્ટ બહાર બનાવડાવી નાખે. તો કયા કયા વિકલ્પો પોસિબલ છે એ બધા વિકલ્પો વિચારવા એટલે આયોજનનો વૈકલ્પિક યોજના તૈયાર કરવાનો મુદ્દો. હવે આવે છે એના પછીનો મુદ્દો, એ મુદ્દાને આપણે જોઈએ તો હવે દરેક વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવશે. હમણાં આપણે જોયું કે ઘણા બધા વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે. હવે દરેક વિકલ્પ પર વિચારવામાં આવશે કે વસ્તુ જાતે બનાવવી તો એમાં શું શું કરવું પડે, વસ્તુ બહારથી રેડીમેડ લાવવી તો એમાં શું શું કરવું પડે. એટલે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે, જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. મેં હમણાં તમને કંઈ કીધું એમ કે ભાઈ સમજો કે વસ્તુ જાતે બનાવવી એવો વિકલ્પ પસંદ કર્યો તો એની માટે જમીન જોઈશે, યંત્રો જોઈશે, માણસો જોઈશે, ઇલેક્ટ્રિસિટી જોઈશે, ઘણું બધું વ્યવસ્થા કરવી પડશે. તો આ વિકલ્પ ઉપરની કરેલી ડિટેલમાં વિચારણા છે. અથવા તો એવું નક્કી કરે છે કે ભાઈ વસ્તુ બહારથી લઈ લેવી છે રેડીમેડ, તો એની માટે પણ એ વિચારણા કરે છે. જેમ કે વસ્તુ કોની પાસેથી મળશે, એમાં કેટલું રોકાણ કરવું પડશે, કેટલો સમય ખમશે રકમ માટે, આ બધા પ્લાન વિચારવા એ વિકલ્પોની વિચારણા કરવી. અને વિકલ્પો વિચારવા એક બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે એમ બધા જ પાસાઓને લેવામાં આવતા હોય છે. જ્યારે વિચારણા થતી હોય ત્યારે ગણિત અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, મતલબ બધી જ ગણતરીઓ માંડવામાં આવે છે. અને આ બધી ગણતરી કરતાં પહેલાં કાર્યાત્મક સંશોધન પણ એકમ કરે છે, જેને ઓપરેશન રિસર્ચ, ટૂંકમાં OR તરીકે પણ ઓળખવામાં આવે છે. બજારનો સર્વે કરવો, ઉપલબ્ધ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ફાયદાકારક છે, આ બધી બાબતો અંગે સંશોધન કરવું એને ઓપરેશન રિસર્ચ કહેવાય છે. તો આ રીતે બધા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે. વિકલ્પો ઉપર વિચારણા થઈ ગયા બાદ એમાંથી કોઈ ચોક્કસ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ છે આયોજનનો નેક્સ્ટ તબક્કો. તમે જે તબક્કા પ્રમાણે જોતા એવા એને એકવાર આપણે ફરીથી યાદ કરી લઈએ. તો સૌથી પહેલો આયોજનનો તબક્કો છે હેતુ નક્કી કરવો, બીજો છે આધારો સ્પષ્ટ કરવા, ત્રીજો છે માહિતી એકત્ર કરવી, વિશ્લેષણ કરવું, ચોથું છે વિકલ્પોની યાદી બનાવવી. હવે આવે છે ચોક્કસ યોજના સ્વીકારવી. હવે જે વિકલ્પોની યાદી બની છે ઓપરેશન રિસર્ચ પછી, એમાંથી ચોક્કસ લાગે, યોગ્ય લાગે, ફાયદેમંદ લાગે એવા વિકલ્પને પસંદ કરવામાં આવે છે યોજના તરીકે. આ તબક્કે વિવિધ વિકલ્પો અંગેના જે વિચારણા, અભ્યાસ અને ચકાસણી કરી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એને શ્રેષ્ઠ યોજના તરીકે પસંદ કરવામાં આવે છે. આ આયોજનની પહેલી યોજના પસંદ થઈ કે આ યોજના પ્રમાણે આયોજનમાં આગળ વધીશું. તો નેક્સ્ટ તબક્કામાં જઈએ, જેની અંદર છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે અહીંયા મારે તમને એક મુદ્દો કહેવાનો છે કે સમજો કે પ્લેન હોય, પ્લેન તો એમાં એક નથી એન્જિન હોતું, એકથી વધુ એન્જિન હોય છે. શા માટે? તો કે ઉડાન વખતે એક એન્જિન ફેલ થયું હોય તો બીજા એન્જિન પર આજુબાજુમાં એરોડ્રામ ગોતીને તાત્કાલિક લેન્ડિંગ કરાવી શકાય, મુસાફરોનો જીવ બચાવી શકાય. સેમ થિંગ આપણે અગાઉ મર્યાદાઓમાં પણ ભણ્યા કે આયોજન બનાવવામાં ખાસો એવો સમય લેવાય છે અને આયોજન બનાવવામાં ઘણી બધી વસ્તુઓનો ટૂંકમાં ઉપયોગ પણ થતો હોય છે. ઘણા બધા નિષ્ણાંતોને બોલાવવામાં આવે છે, સારો એવો ખર્ચ પણ થાય છે. અને સમજો કે આયોજન ફેલ ગયું તો, એટલે ખાલી એક યોજના પર આયોજન નથી ચાલતું, એ યોજનાને પૂરક હોય, અનુરૂપ હોય, અનુકૂળ હોય એવી બીજી યોજના પણ ઘડવામાં આવે છે, જેને ગૌણ યોજના કહેવાય. એટલે આયોજનનું એન્જિન નંબર 2 છે. એટલે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવામાં આવે છે. મૂળ યોજનાને અનુરૂપ અથવા સહાયરૂપ થાય એ અંગેના વિકલ્પો વિચારવામાં આવે છે, જે ગૌણ યોજના તરીકે ઓળખાય છે. જેમ કે કાર બનાવતી કંપની ટાયર જાતે બનાવવા અથવા ખરીદવા અંગેનો નિર્ણય લે તો એ ગૌણ યોજના છે.
કારણ કે કાર માટે ટાયર તો જોઈશે જ, તો એની સાથે સાથે સહાયક વસ્તુ એને શોધી ગૌણ યોજના તૈયાર કર્યા બાદ એની સફળતા અંગે ચકાસણી કરવી પણ જરૂરી છે. સમજો કે આપણે નવું મકાન બનાવતા હોઈએ અને નવા મકાનની અંદર સીસીટીવી કેમેરાનું ફિટિંગ ચાલતું હોય, એ જ સમયે ઇલેક્ટ્રિક ફિટિંગ પણ આપણે ચલાવતો હોય, કારણ કે આપણને ખબર છે કે સીસીટીવી કેમેરાને પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે. તો પોઈન્ટ એ છે કે એકબીજાને મદદરૂપ પૂરક એ કામ પણ થવું જોઈએ. એટલે ગૌણ યોજના તૈયાર કરવામાં આવે તો સફળતા પાક્કું મળે છે, આયોજન સક્સેસફુલ થાય છે. એટલે એની ચકાસણી પણ કરવામાં આવે છે. શું કામ? તો કે મૂળ યોજના છે એ અવરોધાય નહીં, કોઈ રીતે અટકી જાય નહીં. તો આયોજનનો નેક્સ્ટ તબક્કો છે ગૌણ યોજના ઘડ્યા પછી એને ચકાસવી. એના પછીનો મુદ્દો છે યોજનાનું મૂલ્યાંકન. હવે જે મુદ્દો છે એની અંદર બધી યોજનાઓ તૈયાર થઈ ગઈ છે, મેઇન યોજના બની ગઈ, ગૌણ યોજના બની ગઈ, તો હવે એ બધી યોજનાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ આયોજનનો અંતિમ તબક્કો છે. તમને એક માર્કમાં પૂછાય કે આયોજનનો પ્રથમ તબક્કો કયો, તો હેતુ નિર્ધારણ, અંતિમ તબક્કો કયો, તો યોજનાનું મૂલ્યાંકન. એટલે એ રીતે પણ એક માર્કમાં આ પ્રશ્ન આવી શકે, એવું યાદ રાખજો. એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. કારણ કે સીધી વસ્તુ છે, બહુ ખર્ચાળ પ્રક્રિયા અને લાંબી પ્રક્રિયા આયોજન છે. આયોજન સતત ચાલતી પ્રક્રિયા છે. આથી દરેક તબક્કે આગળ વધતા પહેલાં જુઓ અને આગળ વધો, મતલબ કે લુક એન્ડ લેપનો સિદ્ધાંત અપનાવવો પડે છે. કારણ કે દરેક તબક્કે મૂલ્યાંકન થવું જરૂરી છે. જેટલું મૂલ્યાંકન થશે એટલું જ આયોજન આગળ વધશે. એટલે યોજનાનું મૂલ્યાંકન કરવા માટે આયોજનની સફળતા ખૂબ મહત્ત્વ ધરાવે છે. જેટલા પણ આપણે તબક્કા ભણ્યા છીએ, દરેક તબક્કે દરેક યોજના, દરેક વિકલ્પો ઉપર ખૂબ વિચારણા કરવામાં આવે છે. કારણ કે આયોજન તબક્કા વાઇઝ તૈયાર થતું જાય છે અને તબક્કા વાઇઝ મૂલ્યાંકન પણ થતું જાય છે. પછી જ એ આયોજનને અમલમાં મુકાય છે. તો આ છે આયોજનના તબક્કા, જે સરળતાથી તમને સમજાયા હશે. ફરીને વિડીયો પ્લે કરીને તમે ભણી શકો છો. થેન્ક યુ વેરી મચ.